कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं युगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत्यवल सागे। ઉલટ ક્રિયાનો આ છઠ્ઠો ક્લાસ છે. 5 કલાક સુધીનું આપણે થઈ ગયું, એટલે આ છઠ્ઠો ઉલટ ક્રિયાનો ક્લાસ છે. છઠ્ઠો જે ક્લાસ છે એની અંદર આગળના જે 5મા ક્લાસની અંદર આપણે છે એ નિરીક્ષણ આકાંક્ષાની ઉલટ ક્રિયા કરી હતી. નિરીક્ષણ આકાંક્ષાની ઉલટ ક્રિયા કરી જોવું, પણ જોવું કેવી રીતે? એટલે મેં કીધું કે દ્રષ્ટિ કોઈ પણ ક્રિયા કરવી તો એનું પરિણામ અંદરના જે ભાવ છે એના ઉપર જુદું હોય. એટલે મેં ત્યારે ઉદાહરણ આપ્યા હતા, પેલો અસ્ત્ર હોય વાણંદના હાથમાં હોય, એક હથિયારો હોય તેના હાથમાં હોય, બે મારવાના જ છે, પણ પેલો મારે છે તેની અંદર છે એ વાણંદ છે તો એ ખાલી ઉપરના વાળ જ કાપે છે, પેલો છે એ શરીરને કાપી નાખે. એક ચપ્પુ છે એ કોઈ ખૂનીના હાથમાં છે અને એક ડોક્ટરના હાથમાં છે, તો એ એનું ઓપરેશન કરે છે. ત્યારે કાપે તો પેલો એને છે, આ એને કાપે છે, તો પરિણામનો અર્થ આખો જુદો થઈ જાય છે કે આ છે એની હિત માટે પરિણામ છે એનું, અને આ એનું અહિત કરે છે. આ બે ભાગ છે, હિત અને અહિત, એના માટે થાય. કોઈ પણ ક્રિયા કયા આશયથી કરવામાં આવે છે એના ઉપરથી એનું પરિણામ નીકળે. અને એ આશયથી તમે કરો એટલે આશયની અંદર જે 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 જરૂરિયાતો હોય એ પ્રમાણે એની જરૂરિયાતો. પહેલાની અંદર કોઈ ખૂની છે તો એની જે જરૂરિયાતો છે તો એમાં ટેકનિક હોય એની આગળ, કઈ રીતે ક્યાં મારવું, પછી કોઈ વ્યક્તિ ક્યાંથી આવે છે તો છુપાઈને કેમ મારવું, એની ટેકનિક આવે ભાઈ. હા, અને જે ડોક્ટર છે એને એની ટેકનિક આવે, કઈ પદ્ધતિથી કયા અંગને નુકસાન ન થાય અને આને હું કાપી અને એની અંદરની જે ખરાબી છે એ દૂર કરી અને એને સાજો કરી દઉં. તો એ જે ટેકનિક છે એની સાથે જે નક્કી બે ભાવ તો નક્કી થઈ ગયા, પણ એની નાની નાની ટેકનિકો એની અંદર પાછી આવતી જાય. એટલે મૂળ જ્યાંથી નીકળ્યું છે ત્યાંથી આખું નીચે આવતું તો તદ્દન જુદું થઈ જાય, અને પરિણામમાં પક્ષમાં તો હાવ જુદું હોય પછી. એટલે મેં કીધું ને કે પેલો રસ્તો કોઈ આ જે ખૂની છે એ વિચાર કરે છે કયા રસ્તેથી નીકળે છે, પસાર થાય છે, પછી એ વિચાર કરે ખૂન કરવા કઈ રીતે મને કોઈ જોઈ ન જાય, આ તે એ રીતે હું કરું. એટલે એવા 17 પ્રકારના પોતે એવું પહેરી લે, માસ્ક પહેરી લે, ઉપર ટોપો પહેરી લે, પછી કોઈને ધ્યાનમાં ન આવે, પોતે કઈ રીતે એની બાજુમાંથી નીકળું ના કરું. તો એ એની ટેકનિક ગોતે છે, જેવો એનો વિચાર છે એવી ટેકનિકો એમાં આવે છે. એની કળા, ખરાબની કળાઓ વિકસે છે, એમ હારાની પણ કળાઓ જ વિકસે છે બે રીતે. એટલે એ રીતે કરીને નિરીક્ષણ આકાંક્ષાની અંદર આપણે વાત કરી, એકનું એક કાર્ય જુદી રીતે કરવાથી, ભાવ બદલાઈ જવાથી પરિણામ બહુ મોટું બદલાઈ જાય. એટલે 100% પરિણામ બદલાઈ જાય, 100%. એકની અંદર પેલો મરી જાય છે, એને બાળી દેવો પડે છે. એક મરી જતો હતો, જે બાળી દેવાનો હતો એ હવે જીવી જાય છે, એ 50-60 વર્ષ સુધી હજી જીવી જશે. એટલે પરિણામ કેટલા? પેલો 50-60 વર્ષ સુધી જીવવાનો હતો એ મરી જાય છે ખૂનના કારણે, અને આ 50-60 અત્યારે મરી જવાનો હતો 50-60 વર્ષ જીવી જાય છે. એટલે કેટલો મોટો ડિફરન્સ છે એ બે વચ્ચેનો ભાવમાં. અને પછી એની ટેકનિકો થાય, જ્યારે ભાવ ફરી જાય એટલે ટેકનિક થાય, એની બધી નાની નાની પદ્ધતિઓ નિર્માણ કરે. આ જે વિષય હતો એ આપણે નિરીક્ષણ આકાંક્ષામાં કહેવાય. નિરીક્ષણ આકાંક્ષાની અંદર આ વાત જે અત્યારે જેટલી સ્પષ્ટ કરું છું એટલી સ્પષ્ટ નહોતી થઈ ત્યારે, પણ અત્યારે એમ કહું છું કે જ્યારે આ વાત સમજાવું છું, પહેલાના 50-60 વર્ષ, ધારો કે કોઈ એવી વ્યક્તિ છે 30 વર્ષ છે, એને હાજો ડોક્ટરે કરી દીધો અને 80 થી 90 વર્ષ સુધી જીવે છે, અને આ 30 વર્ષે આનું મૃત્યુ થઈ જાય, જે 80 થી 90 વર્ષ જીવવાનો હતો. હવે આ જ રીતે કને કેવી રીતે માનવા? પરમ ગુરુને માનવાના તો કઈ પદ્ધતિએ માનવાના, અંશને માનવાના તો કઈ રીતે માનવાના? હું અંશ છું,
હું અંશ હું કામ છું, નિરીક્ષણ આકાંક્ષા ઉપરથી કહું છું. આ આકાંક્ષા હું અંશ શા માટે છું અને અંશી શા માટે છે, મારે અને એની સાથેનો નાતો શું છે, અને નાતાને હું એ જે નાતો મારે એની હારે જે જોડું છું એ કયા પક્ષનો જોડું, કઈ રીતે જોડું, તો એ પ્રમાણેનું પરિણામ, એની ટેકનિકો, એની પદ્ધતિઓ એ આવશે. હું એમ કહું અંશી ભગવાન છે એમ કહી દઉં એટલે ભગવાન તો ઘણાય છે, એટલે હવે મેં એને ભગવાનના પક્ષમાં મૂકી દીધા. કે જેમ કૃષ્ણ ભગવાન છે, જેમ હનુમાનજી એને ભગવાન કહી છે આપણે, એવી રીતે રામને ભગવાન કહી, બ્રહ્મા વિષ્ણુ શંકરને ભગવાન, આદ્ય શક્તિ નિરંજનને ભગવાન છે. બધા ઐશ્વર્ય ધારણ કર્યા છે, ભગવાન છે. અને પછી એને હું માનું તો હજી હું એને એવી રીતે ભજું છું કે જે મારા માટે હું નથી ભજતો, ભક્તિથી ભજું છું. એ ભગવાનને પસંદ કરીશ તો ભક્તિથી અંતસ્કરણ માટે ભજું છું. અંશ માટે જયારે ભજવાનો હોય તો મારે અંશે થવું પડશે ને, અંશે થઈને કરવાનું ને મારે. તો જયારે હું મારા દીકરાને કંઈ પણ વસ્તુ અપાવવાની છે લગ્ન પ્રસંગે ભેટમાં, તો હીરાની સોનાની એની અપાવું. પણ પછી તમે એની પછી સેકન્ડ નંબર આવતો હોય ભત્રીજા ભાણિયા, તો એના માટે તમે એનાથી નીચેનું લ્યો ને. હવે કઈ ઓળખાણ નથી ને બાજુમાં રહે છે એના દીકરા માટે લેવાનું, તો પછી એ પ્રમાણે લ્યો ને તમે. અને કાંઈ ઓળખાણ નથી, એને મને પત્રિકા આવી છે અને એને ક્યારેક મેં મળેલા છું, એને ભાવ થઈ ગયો, મને ભાવ છે એના પ્રત્યે થોડો, બાકી કાંઈ નથી. તો એમાં સ્વાભાવિક રીતે 200, 500, 1000 રૂપિયાની વસ્તુ આપણે લઈને જાય. પણ પહેલા માટે તો આપણે લાખોનો ખર્ચો કરતા હોઈએ. એવી રીતે એનું જોડાણ કેટલું છે તમારે યારે, કોની યારે છે? બાપ દીકરાને આપે છે કે એક પુરુષ છે એ પાડોશીના કોઈ યુવાન છોકરાને આપે છે? એમ જ્યારે અંશીની સાથેનો જે સંબંધ છે એ એટલા જ મોટા પરિણામમાં આવશે. અંતસ્કરણથી, ગુણગણથી, પ્રણવથી, આત્માથી, પરમાત્માથી જે સંબંધ બાંધશું એ એની હદ સુધીના હશે, એનું સ્તર છે. આત્મા પરમાત્માનો સંબંધ બાંધ્યો એટલે ભત્રીજાને ભાણિયા થયા, પછી જીવાત્માનો સંબંધ બાંધ્યો એટલે અંતસ્કરણનો નેનો થયો એટલે દેવતાઓને એની સાથે થયા. એટલે એ આપણા પાડોશી છે, ઘણા સમય આપણે મળે છે, આ છે તે છે. પછી જ્યારે એનાથી પણ નીચેનો સંબંધ એટલે જડતાની અંદર જાય છે, જીવ ભાવમાં, વાસનાની અંદર, કે આને હું આ ભગવાનને શંકરને શિવલિંગને હું અભિષેક કરીશ, દૂધનો, જળનો, મધનો અને બેલીપત્ર ચડાવીશ તો મને આ લાભ થશે. લાભો બધા હલકા આ જગતના. એવી રીતે હનુમાનજી મારી ઉપરથી, ગણપતિ મારી વિઘ્ન હરી લે, હનુમાનજી છે એની ઉપર હું તેલ ચડાવું તો એનાથી મારા અમુક કામો થાય, પણ એનો મને એવડો મોટો કઈ લાભ મળે નહીં. કોઈની સાથે મારો સંબંધ નથી, કોઈની એટલે કોઈની સાથે નથી ને એટલે કોની સાથે નથી, કે હું જે હું કહું છું ને અસ્મી, એની સાથે પણ મારો સંબંધ નથી. જ્યારે શરીર સાથે તો નથી 5, પણ જે શરીરો જે અસ્મીએ ધારણ કરી રાખ્યા છે, દેહોસ્મી તો દેહને ધારણ કરી નાખ્યો, જીવોસ્મી તો સૂક્ષ્મ શરીરને ધારણ કરી નાખ્યું છે, શિવોસ્મી તો કારણ શરીરને ધારણ કરી નાખ્યું છે. એવી રીતે આત્મોસ્મી તો મહાકારણ, જ્ઞાનોસ્મી તો પરમ કારણ, એને ધારણ કરીને આ અસ્મીઓ બેઠા છે. બ્રહ્મ શું હું એવું કહું, હું આત્મા છું, પરમાત્મા છું, જે કઈ મારા ભાવ ઉત્પન્ન થાય તો હું બ્રહ્મોસ્મી મને લાગ્યો. પણ એ બધા સંબંધો એ મારા નથી, એ નીચેના છે. એ રીતે મેં તમને કીધું. તો મારો સંબંધ, હજી હું એમ કહું છું, દીકરા સાથેનો અને મારો સંબંધ એના કરતા પણ વિશેષ સંબંધ, જેના કારણે મારો એ દીકરો છે ઈ હું. હવે એની સાથે મારે સંબંધ રાખવો, જેના કારણે આ મારું શરીર છે ઈ હું, અને એને હું નહીં કહું છું, કહું છું. એટલે તો એને અને મારો સંબંધ, આ સંબંધ એ કેટલો ઊંચો, એટલે ઊંચાઈ દેખાડું છું કે અંશને કેવા ભાવથી ઉલટ ક્રિયા કરવાની છે. ઉલટ ક્રિયા કરવામાં વળી 2, 3, 4 માળ આવશે ત્યાં અટકી જશે કે હવે આવી ગયું, એટલે જ્ઞાન નથી આવી ગયું છે. ઉલટ ક્રિયામાં હજી તો જે અસ્મીમાં જ હજી રમીએ છીએ, એ ઉલટ ક્રિયા નથી. ઉલટ ક્રિયા તો સાચી છે, તું ઠેઠ સુધી પહોંચી જા, અંશે થઈ જાય અને અંશીને જ પ્રાપ્ત કરી લે, એની ઉલટ ક્રિયા.
એ નિરીક્ષણાકાંક્ષા. તું આવું જોઈ શકે છો, એને કીધું નિરીક્ષણાકાંક્ષા. આ રીતે તું જે તારી અંતરદ્રષ્ટિ છે, સમજની દ્રષ્ટિ છે, સમજણની એક આંખ છે, એ આંખેથી તું આવું જોઈ શકે છો, અને એ જોઈ શકે અને એ બાજુ તું જા, એનું નામ નિરીક્ષણાકાંક્ષાની ઉલટ કરી. આ વાત દીજો. આવું તું દ્રષ્ટિથી, તારી અંતરદ્રષ્ટિથી સમજી શકે છો, એ સમજણની દ્રષ્ટિ છે. એ જે તારા નયનો છે, આંખ છે, એનાથી તું આ સમજો, એ દ્રષ્ટિ તારી થઈ, એ દ્રષ્ટિને તું ઉલટાવીશ, એ આકાંક્ષાને ઉલટાવીશ. એ નિરીક્ષણ આકાંક્ષા આ દ્રષ્ટિથી, અંશની દ્રષ્ટિથી અંશી સુધી પહોંચશે, પણ કોઈના સમાન નથી. આ અંશ અને અંશી પણ કોઈના સમાન નથી. એને તમે એમ કહો આ અંશી છે, એ આના જેવા છે, એ કોઈના સમાન નથી. એવા મારે અંશીને પ્રાપ્ત કરવા છે, જે મારા છે. એટલે હવે ક્યાં સુધીનો સંબંધ એની અંદર કે મારા શરીર અથવા શરીરનું અંગ અથવા 5 શરીરો એ મારા નહીં, પ્રણવ પણ મારો નહીં. એ સાધન છે મારા. અત્યારે આ સાધન મને મળ્યું છે તો હું સારામાં સારું અંશના માટે કેમ વાપરું? એ પાછો પોઈન્ટ. એટલે આને બાદ કરીને પછી કે આ બધું હું નહીં એમ કરીને પછી કાઢી નાખ્યું, એટલે એના પ્રત્યે અભાવ ઉત્પન્ન ન કર્યો, એના પ્રત્યે અતિ સુભાવ ઉત્પન્ન કર્યો કે તું મને આ સાધનથી મારા મૂળ સ્વરૂપે અને મારા અંશી સુધી હું પહોંચીશ, એના માટે તું સક્ષમ, આ સાધન સક્ષમ રહે, અને એના માટે મારે એને તૈયાર કરવું અને એ જ રીતે એને વાપરવું. આ એક માટે જ વાપરવું. બીજા જેના માટે તમે શરીર વાપરો એટલે શરીર એનો કોઈ અર્થ નથી. કેમ? નિરર્થક. કેટલાય શરીરો મેં લીધા કરોડો જન્મોમાં, એ નિરર્થક ગયા છે. એવી રીતે આ પણ તમે આપણે જાતું જોઈશું, નિરર્થક, અર્થ વગરનું એ જાતું જોઈશું. જો આ શરીરનો ઉપયોગ આ નહીં કરીએ તો. એટલે ઉપયોગ કરવાનો શું છે? આ ઘાટનો મારે એટલો સારો ઉપયોગ કરો. કોઈ વસ્તુ તમને સારી આપી છે, કીધું હાલે તને હું ₹1,00,000, એવો સારો ઉપયોગ કરવો છે કે એની અંદરથી મને અનંત વસ્તુ થઈ જાય, જેનો અર્થ છે એ સરી જાય. મૂળ જેને તરત વાપરી આવે છે એવું નથી. મારી સમજથી આને વાપરવું છે. કોઈ કઈ વસ્તુ આપી, તમારે ખાવાની વસ્તુ આપી, તમારે એની સમજથી એને ઉપયોગ કરવો છે. તો એ સમજ કઈ છે? તો કે મોટા મોટી સમજ છે કે આપને આપેલું આ મનુષ્ય શરીર સર્વશ્રેષ્ઠ શરીર છે 84 લાખ યોનિમાં, અને એની અંદર જે આપેલી બધી ઇન્દ્રિયો એ પણ સતેજ છે. એટલી જ ઈ હોશિયાર છે. અને એ હોશિયારીના કારણે જ મનુષ્ય છે એ પ્લેનો બનાવી શક્યા, સ્ટીમરો બનાવી શક્યા, ટ્રેનો બનાવી શક્યા, મોબાઈલ બનાવી શક્યા, કોમ્પ્યુટરો બનાવી શક્યા. મનુષ્યની અંદર છે. ઘણી વાર કહું છું, હાથી બધા ભેગા થાય અને એને ચશ્મા બનાવે તો ક્યાંથી બનાવે બિચારા? અહીં તો નંબરના, કલરના, અને પાછા જુદી જુદી જાતના બધા ચશ્મા બનાવીએ. આંખ માટેની સગવડતા. કોઈને એમ થયું ભાઈ મારે લખવું છે, ગાયને એમ થયું મારે અમારો એક નિબંધ લખવો છે, તમારે પેન કાગળ બનાવવો છે, ક્યારે બનાવીએ? કે એ મનુષ્યની અંદર જે મૂકેલું છે એ એની અંદર નથી. એટલે મારે આ મનુષ્ય અવતારની અંદર જે ઉલટ ક્રિયા કરવાની આવે છે એનો મને પૂરેપૂરો લાભ મળે તો ઉલટ ક્રિયા હું સમજા. આ ઉલટ ક્રિયા એમને ઉલટી જવું એવું નહીં. જગતનો નાશ થશે તો આમ તો બધા જ લોકો વયા જશે, અને કરતા સંકલ્પ હંકેલશે તો અંશ નથી રહેવાનો, અંશ અંતર્વૃત્તિમાં મળી જશે. બાહ્ય બ્રહ્મનો પ્રકાશ પણ ખેંચાઈ જવાનો છે. તો જ્યારે બધું જ ઉઈ જવાનું છે તો એની પહેલા હું જ હોશિયાર થઈ જાઉં ને. કેટલો લાંબો કાળ હું કામ? અત્યારે જ્યાં હું ત્યાં, અને સચેત થઈ જાગ્રતમાં. ઓલામાં તો મરી ગયા પછી કઈ ખબર નથી રહેતી. અત્યારે બધાને ખબર છે. હું પૂછું તમારા જન્મ પહેલાના કોઈને, મારા સહિત તમને બધાને પૂછું કે તમારા જન્મ પહેલાના 1 વર્ષ પહેલાનું મને કયો બધું? કોણ કહી શકશે? સચેતતા જ નહોતી, જાગૃતતા જ નહોતી. મૃત્યુ પછીની 1 વર્ષ પછીનું કયો, 1 દી પછીનું કયો, પણ પછી એ નથી કહી શકવાનું. એટલે આપણા હાથમાં શું છે? એટલું અમથું નાનું એવો પાઠ છે. આ રોલ, એટલો રોલ હોય. કોઈ હોશિયાર માણસ હોય ને એને પિક્ચરમાં 3 કલાકની અંદર કીધું હોય ભાઈ તને બહુ કરગરી અને એની રોલ માંગ્યો, મને રોલ આપો કે કાંઈક પણ, હું મારી ટેલેન્ટ તમને બતાવું. કોઈ આપતું ન હોય. વળી કોઈને એવું થયું જે એના નિર્માતા હોય પિક્ચરના, એને એમ થયું ભાઈ હું તને કંઈક એવો રોલ આપું, પણ એ 5 મિનિટનો જ આપીશ 3 કલાકમાં. ઓલો એટલો હોશિયાર હતો કે 5 મિનિટના રોલને એવી રીતે એની મઢી નાખ્યો કે એ આખા પિક્ચરમાં એ જ દેખાતો હતો. વાહ,
આને આ કામ કર્યું એટલે તરત બીજા નિર્માતાઓએ કીધું કે એટલું 5 મિનિટનું કામ કર્યું, આને તો મોટું કામ આપવું જોઈએ. ધીરે ધીરે અભિનેતા એ સુપરસ્ટાર થઈ જાય છે. તો આપને ખાલી મનુષ્ય જન્મ આપ્યો છે એટલો 5 મિનિટનો, તો આપણે સુપરસ્ટાર થઈ જવાનું જોઈએ ને. આમાં એમ મારું કેવું છે. આપણે રોલ માંગ્યા કરીએ છીએ, પછી બીજા જન્મમાં જાય ત્યારે કે હા મનુષ્ય અવતાર મળે તો સારું, મળે તો સારું. એ રોલ અત્યારે આપને આપ્યો છે 5 મિનિટ, હવે એનો હું ઉપયોગ ન કરી શકું અને એમને ભોથા જેવો રહ્યો તો 5 મિનિટને હું મઢી ન શકું, તો મને કોઈ એ કિંમત. એમ જ પિક્ચરમાં કેટલા હીરોના આ તે માણસો બીજા છે, એની અંદર મને 5 મિનિટનો રોલ આપ્યો, એને હું મઢી ન શક્યો, હું એને બરાબર એનો ઉપયોગ ન કરી શક્યો, એની કિંમત ન કરી શક્યો. તો એ 5 મિનિટને એમ આપને આ 5 મિનિટનો મનુષ્ય અવતાર આપ્યો. મારી વાત આ સમજો. તો મારે કેવો ઉપયોગ કરવો? બધામાં ઉપયોગ થતા ધ્યેય તો એ જ રાખવા. ઘરમાં છે, પતિ છે, પત્ની છે, છોકરા છે, બધું જ છે, પૈસા છે, ગાડી છે, નોકરો છે, બધું છે. મારો ઉદ્દેશ ઈ બધો નથી. આ શરીર છે ઈ ઉદ્દેશ ઈ છે કે મને મારું પૂર્ણ, મને આ 5 મિનિટના રોલમાં હું ઠેઠ સુધી કરતા સુધી કેમ પહોંચું. એક પેલા નક્કી કરું કરતા આવા છે, અંશી છે એ આવા છે, એ પેલા નક્કી કરું ને એના માટે પછી નિશ્ચિત એટલો શ્રમ કરું, એટલી એકાગ્રતા કરું કે એ એકાગ્રતાથી જ મારી ઉલટ ક્રિયા થઈ જાય. જે રીતે મેં પેલા 2 ભાગ કર્યા, ડોક્ટર મારે છે ચપ્પુ અને ખૂની મારે છે ચપ્પુ, એનો ઉપયોગ એ રીતે હું આનો ઉપયોગ હું કરું, મારે આનો કેવી રીતે ઉપયોગ કરો એ ઉદાહરણે આનો ઉપયોગ કરવાનું શીખવાડું છું. મારો એક પણ શ્વાસ એ નકામો ન જાય. પછી એવું થાય ને કે મનુષ્ય અવતારમાં તે કેટલા શ્વાસ લીધા, કે પશુમાં તો લીધા હતા મેં, પછી વનસ્પતિમાં મેં લીધા હતા, પક્ષીમાં લીધા હતા, ઈળોમાં શ્વાસ તો લે જ છે. ઈળો સમજાયું, વનસ્પતિ શ્વાસ લે છે તો ઈળો તો લે જ ને. તો એમાં બધામાં મેં શ્વાસ લીધા હતા ને આ શ્વાસની કિંમત હું મારા મનુષ્ય અવતારમાં હું એક શ્વાસ લઉં એની કિંમત હું. એક શ્વાસની અંદર અહીંયા 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય કામ કરે છે. ત્યાં એના એક શ્વાસની અંદર બધું કામ કરે, પણ એની અવસ્થા ફરક છે એટલે એને કઈ સમજાતું નથી. એટલે મને આ જે જાગ્રત છે એની અતિ ઉજાગ્રત, અખંડ ઉજાગ્રત સ્થિતિ કરવી છે મને, અવસ્થા નહીં. તો મારે ક્યાં ધ્યાન રાખવું પડશે? તો કે શ્વાસ. તો કે શ્વાસ ઉપર કેમ ધ્યાન રાખવું પડશે? એ નકામો નથી જવા દેવો. જેમ આપણો કોઈ દિવસ બેકાર ના જાય એમ શ્વાસ બેકાર નથી જવા દેવો. નકર એમને નીકળ્યા કરે ને મને તો એમને આવે ને એમને જાય એની અરે કોઈ સંબંધ નથી. મને મારી જાણમાં આવે ને મારી જાણમાં જાશો, કારણ કે એક શ્વાસે હું કર્તાની સાથે એકરૂપ થાવ છું. મારા કર્તા સાથે હું એકરૂપ થાવ છું. અંશને એકરૂપ થવાનું શ્વાસ અત્યારે સાધન છે. પછી શ્વાસ નહીં કે છે હવે તું શાંત બેસ, હવે મારી વૃત્તિ લાગી ગઈ છે, તું હવે મને એમાં તું શ્વાસ આવે ને જાય છે ને એમાં તું ટકશો, ખંડ છે, સખંડ છે. મારે હવે વૃત્તિ તો અખંડ થઈ ગઈ, તો શ્વાસ બાદ થઈ જશે. શ્વાસને ક્યારે બાદ કરવાનું? ત્યારે તો મને તો શરીરે રાખવાનું છે, શ્વાસે રાખવાનું છે. એનો સારામાં સારો ઉપયોગ થયો એટલે ત્યારે વૃત્તિ જાગ્રત થઈ ગઈ. કોની વૃત્તિ છે? અંશની. અંશની વૃત્તિ જયારે જાગ્રત થઈ ગઈ તો એને પછી એને ઝટકો નથી લાગતો, એને બ્રેક મારે તો આમ આંચકો નથી લાગતો. અત્યારે આ શ્વાસને તો આંચકોય લાગે છે, અંદર જાય છે બહાર આવે છે એટલે આંચકો લાગે. આંચકો જ્યાં લાગે ત્યાં છૂટું પડે. આપણે ગાડીમાં જ્યાં બ્રેક મારીને ત્યાં પીઠ છે ને આગળ વહી આવે, એ છૂટી પડે પીઠ, એટલો સમય છૂટી પડે. પણ પૃથ્વી જે ફરે છે, મેં કાલે કીધું હતું કે 1 કલાકના 1,07,000 કિલોમીટર પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે અને પોતાની ધરી ઉપર 1670 કિલોમીટર 1 કલાકના ફરે. એમાં જેમ ઝટકો નથી લાગતો, એમાં જેમ આંચકો નથી લાગતો, કોઈ ગાડી હોય 100ની સ્પીડે કે એમાં તો આંચકોય લાગે છે, ડર પણ લાગે. આમાં કઈ આપણે ડર નથી લાગતો, નિરાતે મસ્ત બેઠા છે. પણ 1 કલાકનો ક્લાસ પૂરો થાય તો 1,07,000 કિલોમીટર આપણે યાત્રા કરી લીધી છે. વળી કોઈ ઝટકો લાગ્યા વગર તો વૃત્તિ આવી છે. વૃત્તિમાં કોઈ ઝટકો નથી, એકદમ સ્મૂધ છે, પ્રાણ સ્મૂધ નથી, એ ધડકે છે, એ ખટકે છે. એટલે તો આ નાડીઓ છે ધક 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 એમ થાય છે, એટલે એ અખંડ નથી, ખંડિત છે. આ નાડીઓને જોઈએ ત્યારે ખટ ખટ ખટ, હૃદય તે ધક ધક, એટલે એ ખંડિત છે,
કારણ કે એ શ્વાસના કારણે આ હૃદય અને નાડીઓ હાલે છે. શ્વાસ જ તે ખંડિત છે, આવન જાવન વાળો છે. એક જાય છે ત્યારે બીજો આવે છે, પાછો બીજો જાય છે ત્યારે ત્રીજો આવે છે, એટલે ખંડિત છે. ત્યારે મારે તો હું અખંડની તો ઉપાસના નથી કરતો, મારી ઉપાસના તો અખંડની છે. તો અખંડની ઉપાસના છે વૃત્તિની. તો મનુષ્ય શરીરની અંદર વૃત્તિ મારી ઉલટ થઈ જાય એ જોવાનું છે. એટલે આ ઉપદેશની રીતે નથી કહેતો કે જે નિરીક્ષણ આકાંક્ષા હું આ રીતે જોઈ શકું, આ આંખ નહીં, આ આંખ જેનાથી જોવે છે એ આંખથી હું આ જોઈ શકું, સમજની આંખથી આ જોઈ શકું, અને એ સમજથી હું આ ઉપાસના કરી શકું. ત્યાં કઈ માળા ફેરવવાની નથી, ધૂપ દીપ ઉતારવાના નથી, એની અંદર કઈ પરિક્રમાઓ કરવાની નથી. પરિક્રમા આમ શરૂ છે, તું કરે કે ના કરે. આ પોતાની ધરી ઉપર 24 કલાકમાં આખી પૃથ્વીની પરિક્રમા કરે છે, અને 365 દિવસની અંદર તો તું છે એ આખા સૂર્યની મંડળની પરિક્રમા કરી લેશો. અને તારી પરિક્રમા પાછો ચંદ્ર કરે છે 30 દિવસે. તે પરિક્રમા તો નિરંતર ચાલુ છે, એક એક કોષની અંદર ચાલુ છે. ન્યુટ્રોન વચ્ચે છે અને પ્રોટોન ને ઇલેક્ટ્રોન એને ફરે છે. પરિક્રમા બધી જ ચાલુ છે. તો આ પરિક્રમામાં મારી વૃત્તિની જે પરિક્રમા છે એ કોની આજુબાજુ ફરવી જોઈએ? તો અંશની વૃત્તિ અંશીની આજુબાજુ જ ફરવી જોઈએ. એની આ પરિક્રમા મને કરતા આવડી ગઈ, તો એને મેં કીધું ઉપાસના. હવે મારી આ ઉપાસના કોઈ ન જોઈ શકે. બાજુમાં બેઠો એ ન જોઈ શકે, સમજી ન શકે. હું જાપ જપતો તો કદાચ સમજી શકે. હું શ્વાસની અંદરથી છે એ નીકળતો હોય તો ક્યારેક અજપા જાપ કરીને ઓમ ઓટોમેટિક નીકળે, પણ આમાં તો અજપાઈ ન નીકળે, અજપાઈ જપાઈ જાય, એ શાંત થઈ જાય. કારણ કે વૃત્તિ અખંડ થઈ ગઈ. અને આની અંદર જે રીતે કોઈ થડકો જ ન લાગે, કોઈને ન ખબર પડે. એ તો જયારે પહેલી વખત કોઈ કીધું છે કે આ પૃથ્વી એટલું ફરે છે, ત્યારે બાકીના લોકોએ માન્યું નહીં હોય કે ગાંડો થઈ ગયો, આ પૃથ્વી થોડી ફરતી છે. કે એ ધ્યાનમાં ન આવે ને. એમ આપણે હોતી આ જે વૃત્તિ અનુસારે લગાડવી છે અત્યારે ધ્યાનમાં ન આવે પહેલી વખત. પછી જયારે આ બધા સંશોધનો થયા, વિજ્ઞાને બધું નક્કી કર્યું, ઉપગ્રહો છોડ્યા, અને પછી આ પૃથ્વી ફરે છે એના બધાના જે સાબિતીઓ માટેના જે ઉદાહરણો એને મળ્યા અને પ્રૂફો મળ્યા એ મૂક્યા, એટલે બધાએ કીધું કે ના, આ પૃથ્વી ફરે છે અને આટલી સ્પીડથી ફરે છે. હવે એ લોકો તો ગાડાની અંદર આવતા હતા ઘરે, કોઈક વળી ઘોડા ઉપર આવે, ઘણા તો ભેંસો ઉપર ચરાવા ગયા હોય બેસીને આવતા હતા. એટલે એને સ્પીડની શું ખબર હોય, કેટલી સ્પીડે જવાય, કેટલી સ્પીડ હોય. ગાડાની સ્પીડ શું હોય કે કલાકના 4 થી 5 કિલોમીટર. ગાડું કેટલું હાલે, કે ઘોડો હાલે કેટલું 20 કિલોમીટર હાલે. પણ કે કોઈ 1 કલાકમાં 1,07,000 કિલોમીટર આ પૃથ્વી ફરે છે, તો માને કેવી રીતે? કે એના હિસાબમાં જ ન આવે. એમ બાકીનાની જે ઉપાસનાઓ છે એના હિસાબમાં આપણી ઉપાસના ન આવી શકે. બાકી જે બધી ઉપાસના કરે છે બ્રહ્મ સુધીની, અસ્મિની, અસ્મિથી જે ઉપાસના થાય છે એને આપણી ઉપાસના ક્યારેય ન સમજાય, એટલે ન જ સમજાય. જે લોકો વાહનમાં ફરે છે, કોઈ સાયકલમાં, કોઈ સ્ટીમરની અંદર પાણી ઉપર, કોઈ હવામાં ફરે છે, પ્લેનમાં, એને પ્લેનમાં ફરે છે તો એને આ પૃથ્વી આકાશમાં ફરે છે આ બધાને લઈ ઈ સમજ, અને એની જે ઉપાસના છે એ આ લોકોને ધ્યાનમાં ન આવે કે બધી ગતિઓ નીચી પડી જાય. એટલે આ વૃત્તિની જે ઉપાસના છે એ વૃત્તિ વાળા સિવાય કોઈ ન સમજી શકે. એને કીધું ગુપ્ત ઉપાસના. તારી ઉપાસના વાસ્તવમાં ગુપ્ત છે. ગુપ્ત એટલે છે તો પ્રગટ, પણ આ અંતસ્કરણો ગુણગણ ઇન્દ્રિયો ન સમજી શકે એટલે એ ગુપ્ત છે, કે એને સમજી નથી શકતા. એટલે તારે તો છે તો પ્રગટ, કારણ કે તું જીવે છે એ પ્રગટ છે. આ બધાને જીવાડે છે એ પ્રગટ છે. આ શ્વાસ હોતી છે તારાથી ચેતન થયો છે, નકર તો હવા બહાર હોતી છે, પણ તારાથી ચેતન થયો છે એટલે એ ચેતન થયો છે શ્વાસ, એટલે આ બધી આંખ, કાન, નાક, હાથ એ બધી ઇન્દ્રિયો સહિત તારું શરીર સંપૂર્ણ ચાલે છે. ટોટલ પ્રક્રિયા કરે છે. વાળની, નાક, નખની, પચાવવાની, લોહી બનાવવાની, ટોટલ પ્રક્રિયા, બુદ્ધિ ચલાવવાની, બધી પ્રક્રિયાઓ ચાલુ છે. એમાં નિરીક્ષણ જો તું કરી શકીશ તો નિરીક્ષણ આકાંક્ષા પૂર્ણ થશે. આજે હવે લેવાની છે આપણે ક્ષુધા, પીપાસા, આકાંક્ષા.
સુધા પીપાસા આકાંક્ષા ક્યાં રહી છે? આપણે કીધું નિરીક્ષણ આકાંક્ષા આંખે રહી છે ને, તો સુધા જીભે. આ અંગ જે બન્યું એનું કારણ સુધા પીપાસા આકાંક્ષા છે. જીભ બનવાનું કારણ જરૂરિયાત શું હતી? કે ભૂખ લાગવી, તરસ લાગવી, એ જે અંદરથી ઈચ્છા થાય એના કારણે જીભ નામનું સાધન, કરણ, ઉપકરણ એ તૈયાર થયું છે. એટલે પહેલા આકાંક્ષા છે અને પછી જીભ છે. મને પહેલા એવું થયું કે મારે થોડીક સ્પીડથી ગતિ કરવી છે, તો પગેથી હાલીને તો એટલી જ ગતિ થાય છે. એટલે ગતિ કરવા માટે વિશેષ પછી મેં સ્કૂટર બનાવ્યું અથવા મોટરસાયકલ લીધી. મારી ગતિની આકાંક્ષા નક્કી થઈ એટલે સાધન તૈયાર થયું. એવી રીતે અહીંયા સાધન તૈયાર થયું. આને બહુ લાંબો સમય લાગ્યો. અંકુરમાં હતું અને અંકુરમાંથી તૈયાર થયું. અંકુરમાં એની ભરેલું હતું, પણ એને કાઢવું ક્યાં? જીભ મારે કાઢવી ક્યાં? કાનમાં કાઢું, આંખની અંદર કાઢું, નાકમાં કાઢું ક્યાં? જીભ ક્યાં રાખવું? એવું કોઈ નક્કી થયું કે ભાઈ મારે એક જગ્યા ઉપર આને મૂકવી છે, એની જગ્યા નક્કી કરીએ છીએ. એની જગ્યા નક્કી કરીએ છીએ તો એનું પછી વાસ્તુ જોયું છે કે આને ક્યાં વાસ્તુમાં બેહારવું કે જેથી નથી અનુકૂળ પડે. કે દાંત તો બોલીમાં દાંતની જરૂર પડશે, તાળવાની જરૂર પડશે, અને આ જીભ છે એમાં સાધન હું નાખું તો કે હાડકું કે ન નખાય, નકર લોચો થઈ જાય. એટલે કેટલી એની બારીકાઈ રાખી છે. વાસ્તુ જોયું છે, એની અંદર વસ્તુ હું નાખવી એ જોયું છે, પછી ક્યાં મૂકવી એ જોયું છે. બધું જોયા પછી જીભનું સ્થાન નક્કી થયું. એક જીભ કેવી રીતે લટકે છે? કાન તો આખો અહીંયા દેખાય છે, નાકે આખું જોડાયેલું દેખાય છે, આંખી દેખાય છે, હાથી જોડાયેલું દેખાય છે. જીભની અંદર હાડકું નથી ને છતાંય છે એ લટકેલી છે. તો કે કા સુધા, પછી કીધું કે સુધા પીપાસા આકાંક્ષા જ્યારે જન્મી ત્યારે કે એની અંદરથી જીભ અંગ તરીકે ઉત્પન્ન થઈ. તો કે આ સુધા પીપાસા આકાંક્ષા ક્યાંથી જન્મી? પાછો કોઈ પ્રશ્ન કર્યો કે રજોગુણમાંથી જન્મી. રજોગુણની 10 આકાંક્ષા હતી ને, એમાંથી ચોથી આકાંક્ષા છે એ સુધા પીપાસા. તો કે હા રજોગુણ ક્યાંથી આવ્યો? એમ પાછા કોઈ પ્રશ્ન પૂછે તો કે એ આવ્યો પ્રકૃતિ તત્વ કારણમાંથી. કે પ્રકૃતિ તત્વ કારણ, આનંદ તત્વ કારણ નથી. આનંદ તત્વ કારણ અવ્યાકૃત નથી. અવ્યાકૃત નિરંજન ક્યાંથી આવ્યા? સત્વશૂન્ય માત્ર. સત્વશૂન્ય માત્ર કેમાંથી જન્મી? ઈચ્છાવૃત્તિમાંથી. હા, એ કે આ આકાંક્ષા ઈચ્છાવૃત્તિમાંથી આવી છે. ત્યાંથી અહીંયા સુધી એની ગતિ કરી છે. આ ગતિ મને ત્યારે દેખાણી કે જે કર્તાની ઈચ્છાવૃત્તિ જન્મી એની અંદરથી સત્વશૂન્ય માત્રા થઈને અહીંયા સુધી આવી, ત્યારે જીભ આવી. હવે એ કે જીભને એને હું એવી ઈચ્છા થઈ કે જીભ ઉત્પન્ન થાય. તો એને એવું થયું જીભને કે મારે કંઈક ચાટવું છે, મધ ચાટવું છે. એટલે એની જીભે શું કર્યું? ખટરસ, 6 પ્રકારના રસોની આકાંક્ષા કરી. કે આકાંક્ષા કર્યું ને મારે ચાટવું છે. પેલા કેવું ચાટવું છે એવું ન કીધું. પેલા નાના હોય ને ત્યારે લીંબુ, એની ઉપર મીઠું, એમાં મરચું, ધાણા જીરું નાખીને ઉપર કપડું બાંધીને અડધું ફાડું, પછી આમ કરીને એ પછી ચૂસવાની મજા આવતી હતી. હા, ગરમ કરીને એ ચૂસે. એટલે એ ચાટવું. પાછા ચાટા કરે નાના. પછી મધ ચાટવું. સ્વાદ જુદા જુદા છે, પણ એની એક પ્રક્રિયા છે, એને કીધું ચાટણ. એટલે હવે ક્ષુધા પીપાસા આકાંક્ષા તે અન્નમય કોષરૂપ સર્વદેહનું પાલન કરવા મુખે કરીને ખટ પદાર્થ ખાવા પીવા તે છે. હવે આ ખટ રસ તે કયા કયા તે કહું છું. એક તો મધને આજ લઈ જીવાએ ચાટીને ખાઈએ તે લેહ્ય, એટલે ચાટણ. એની પેલી ઈચ્છા થઈ, ચાટવું. પછી બીજો રસ, પેય પદાર્થ એટલે પીવું, એ બીજી ઈચ્છા થઈ એની. હા, પીવાની. ત્રીજી ઈચ્છા થઈ ચૂસવું, ચૂસણી. ત્રીજી કે કેવું ચૂસવું? તો કે કેરી, પછી આ બરફનો ગોળો, પછી લીંબુ ને. હા, આ બધું કીધું ને. એક ચાટવું, ચૂસવું, બરાબર. પછી જે તમે
ચૂસીને અમુક વસ્તુ કૂચો કાઢી નાખી છે, એવી રીતે કૂચો કાઢતો જાઓ, ચૂસતા જાઓ. એ શેરડી. પછી ચોથો રસ છે એ જામફળ આદિ વગેરે ખાવું, એ ખાદ્ય નામનો રસ છે, ખાદ્ય. અને પાંચમો રસ છે એ અન્ન ભોજ્ય, એટલે એમાં શું કે રસ, ખીર, ભાત, દાળ જે કાંઈ આવતું હોય ભેગું કરીને એ ખાઈ છીએ આપણે, એ અન્ન ભોજ્ય. અને છઠ્ઠો રસ છે ભક્ષ, પૂરણપોળી, રોટલી, ભક્ષ. આ રીતે એની 6 પ્રકારની ક્રિયા આ જીભથી કરવાની નક્કી કરીને એના 6 પાછા સ્વાદ બનાવ્યા. આ 6 ક્રિયાઓ 6 સ્વાદ બનાવ્યા. એના 6 સ્વાદ એટલે ખટ રસ, અને 6 પ્રકારની ક્રિયાથી એ આપણે ખાઈ ગઈ. ચાટવામાં પાછું ખારું ચાટી, ખાટું ચાટી, મીઠું ચાટી, કે 6 માં એટલે છાય 36 વસ્તુ અંદર થઈ જાય ક્રિયા. સમજાણું? એકની એક વસ્તુમાં 6 પ્રકારે એને રસ, એક રસને 6 રીતે તમે ખાઈ શકો. એટલે એવી રીતે 6 રસને તમે 6 રૂપે ખાય, એટલે 36 રૂપે આ ખાવાની. એટલી બધી બારીક એની ટેકનિક ક્યાંથી ગોતી છે, કોની શીખવાડી? અને એ આપણે તો ક્યારેક ગોત્યું નથી કે આપણી અંદર આ થાય છે. ઈ કરતાની મારી આકાંક્ષા છે, ઈ કરતા મને જોઈ છે એમ, જેની મને આ બધું આવું રીતે એટલું બધું મારા માટે એટલી સગવડતા. મિથ્યા શરીર, કાંઈ શરીરનું કાંઈ છે જ નહીં કામ, હાવ લોંદો જ છે. એની અંદર એટલી વ્યવસ્થા કરી, ખાલી માંસ, રજ અને વીર્યનો જ ખાલી સંબંધ છે, એનું એક ભેગું કરેલું બંધારણ છે. અને એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે 5 તત્વો અગ્નિની અંદર સમાય જ જાય છે, એ ખાઈ જ જાય, અગ્નિ એને છૂટા પાડી દે છે. એના માટે એટલી વ્યવસ્થા કરી. જન્મથી જીવન અને જીવનથી પાછળનું વિસર્જન, ત્યાં સુધીની જે વ્યવસ્થા કરનાર છે એ મારા અંશી છે. એમ કરીને મેં એના પ્રત્યે ભાવ વધાર્યો. તમારે કોઈ વસ્તુની કિંમત વધારવી હોય તો વધારો કેમ? તમે એની ખાસિયત તો બતાવો ને કઈ. મેં તને કીધું કે ભાઈ આ છે ને એ રિમોટ છે, એના 500 રૂપિયા છે. તો કે આ રિમોટ એટલે કે તારે ઊભું નહીં થવાનું, અને બેઠા બેઠા છે એ પંખાની સ્પીડની વધારે ઘટે કે બંધ કરવી છે. તો કે આ તો તમે મને 1000 રૂપિયાનું આપો છો, પણ ઓલું બીજું આ તમારી આગળ પડ્યું છે રિમોટ, તો એ 2000 નું છે. એ કેમ? કે તું જ્યાં કે ને આવી જાય, કે બોલાવે ત્યાં આવી જાય, અને ત્યાં તારે બેઠે. તો કે આ ત્રીજું છે જે નાનું એવું દેખાય છે એના કે 5000 છે. કેમ? કે તું ખાલી બોલે ને એટલે તરત પકડે લે એ છે. અને કે આ તો 10,000 નું છે, કે અને તને હાવ દેખાતું નથી. કે તું વિચાર કરે ને એ કરે છે. તો એ કિંમત વધારી ને, એટલે કોઈ કિંમત વધારી, મેં અંશીની કિંમત વધારી. આ રીતે કરી વસ્તુ તો કામ તો એ કરે છે, પણ મને કિંમત વધારતા આવડે ને અંશીની. જયારે મને કિંમત વધારે તો પછી જયારે કિંમત વધી એટલે એના ગુણ વધ્યા ને, એટલે ત્યારે મને એના પ્રત્યે એની ખરીદવાની. હવે હું મારે લેવું હોય, મારી આગળ પૈસા 10,000 છે તો હું લઉં કયું? આ લઉં, ઓલી સ્વિચ બંધ કરવા જવાનું ઈ રિમોટ લઉં, ઉભો થઈને આમ કરીને 1 2 3 ની કરીને આપણે રેગ્યુલેટર વાળું ઈ લઉં, તો કયું લઉં હવે હું? તો કે જે મનની અંદર વિચારથી તું કરીએ કે ઈ જ લે નહીં. કે તારે કે પૈસા છે, સગવડતા છે, તારે ઘરે એવી આરત છે જગતમાં વાપરવાની, તો એ આરત તું તારે એ આરતથી લેવું છે. હું તું મને તો સ્વયં ચિંતામણી જોઈએ છે, કરતા જોઈએ છે. અંશની કિંમત વધારવાની સમજણથી. જ્યાં સુધી એની કિંમત નહીં વધે ત્યાં સુધી આપણે એના પ્રત્યે પૂર્ણ ભાવ અને પૂર્ણ પ્રેમ નહીં આવે, એના પ્રત્યે પૂર્ણ આરત નહીં આવે. હજી બીજી બાજુ જશે કે આ લઈ આવું, તે લઈ આવું, પદાર્થ ખેંચી જશે, મોહ ખેંચી જશે, લોભ, કામ, ક્રોધ, મોહ, ભય, આ બધું ખેંચી જશે. આમાં તને ખેંચી નહીં જાય, એ એકમુખી થઈ જશે. એટલે એની કીધું આ જીભ, એની 6 સ્વાદ, 6 રસ, 36 વસ્તુ, એનું મુખ, મુખની જગ્યા, એનું વાસ્તુ, એને કેવી રીતે બેહારી, એની અંદરથી પછી અક્ષરો નીકળવા, એને તોડવા, દંત્યન, ઓઠ્યન, તાલુન, જે મૂર્ધન્ય, બધા જ જે છે એમાં સ્વર વ્યંજન કાઢવા. આ બધું જે કામ કર્યું, એ જે બારીકાઈથી કર્યું છે એ અમારા કરતા છે. એને હું અંશી કહું છું. આ અંશીને મારે પ્રાપ્ત કરવા મારે આરત કેટલી જોશે, મારી સમજણ કેટલી જોશે. આ કઈ જપથી પ્રાપ્ત નહીં થાય, આ કઈ ધ્યાનથી પ્રાપ્ત નહીં થાય, આ તીર્થાટન કરવાથી પ્રાપ્ત નહીં થાય, ઉપવાસ કરવાથી પ્રાપ્ત નહીં થાય.
એની કીધું એ બધી તો આ બાજુના જે મોટા મોટા મકાનો છે એની સીડીઓ છે, એની લિફ્ટ છે કે એ લિફ્ટ અને એ સીડીઓથી ચંદ્ર સુધી ન પહોંચાય, સૂર્ય સુધી ન પહોંચાય કે આપણી ઉપાસના સૂર્યની છે. અને બાકીના છે 100 માળનું મકાન હોય તો એની જે લિફ્ટ છે એ 100 માળથી પછી વધારે ઉપર ના જઈ શકે. એના દાદરા એસ્કેલેટર જે કાંઈ છે એ તો જગતના દાદરા છે, જગતની ઉપાસના છે, એનાથી કરતા સુધી ન પહોંચી શકાય. એટલે મારી ઉપાસના આ બાજુથી બધાથી અલગ છે. એનો હું અભિમાન નથી લેતો, પણ ગૌરવ જરૂર છે. અભિમાન અને ગૌરવ છે એ અસ્તિત્વનું છે, અને જે અભિમાન છે એ અશ્વિનું છે, એની પણ મને ખબર છે. એટલે હવે મને ગૌરવ થાય છે, મને અભિમાન થતું નથી. એટલે હવે ગૌરવ લેવાનું, તો ગૌરવ માટે તમારે કઈ આપણે કોઈની આગળ છે એ લાળાઈ ચાવવા ન પડે, કોઈનો વિરોધી ન કરવો પડે. ગૌરવમાં જયારે અભિમાનની અંદર તો વિરોધ હોતી ઉત્પન્ન થાય, અને આપણીથી મોટો અભિમાની હોય તેને લાળા હોતી ચાવવા પડે આપણે. તો આમાં તો તારો એ ગુલામીનો તો વિષય જ બાદ થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો. ગુલામી જ નહીં ને, તને ગુલામીમાંથી હું છોડાવું છું આ સમજણ. ત્યાં કઈ એવી હાકળો નથી બાંધી દીધી કે જેલ નથી કે એની અંદરથી આવડી મોટી જેલમાં જ રાખ્યા છે. આવડી મોટી છે, આપને ખબર નથી પડતી. જે મચ્છર હતા ને જેલની અંદર એને તેમ હતું કે ઓહો હોય કે કેટલો મોટું જગત છે. માકડ હતા એને એમ લાગતું હતું કેટલું મોટું, માખીને એવું વિશાળ લાગતું હતું. એ તો જે અંદર ગયો હતો, જે મનુષ્ય હતો, એને જેલ લાગતી હતી. ઓલાને કઈ એવું લાગતું નતું. જેલ ઉંદરડા હતા એની અંદર, બીજા દેડકાઓ હતા, એ હતા તો જેલમાં જ તે, પણ એને એ જેલ નહોતી લાગતી. એમ અવડું મોટું વિશાળ છે ને એ આપને જેલ લાગતું નથી, કારણ કે આપણે એ મચ્છર જેવા છીએ અવડા વિશાળમાં. એટલે વિશાળ છે એને જ આપણે જાણી શકીએ તો એ અવડી મોટી જેલ છે જે એની અંદરથી મારે નીકળવું છે. એ કોણ જાણે કે કેદી છે એવું જયારે ખબર પડે તો આપણે એદી ન થાય તો જાણી શકીએ. કેદી થાય ને આળસુ રહીએ, કેદી શું તો ન નીકળીએ ને. એટલે કેદી હોય એ ખબર પડે કે હું કેદ છું, હું ગુલામ છું. કોઈ મને ગુલામ બનાવ્યો, કોને બનાવ્યો? આ ઇન્દ્રિય અંતસ્કરણ ગુણ ગણ આ તે મને જે કામ માટે આપ્યા હતા એની જ મને ગુલામ બનાવી લીધો, નોકરોએ જ મને ગુલામ બનાવી લીધો. તો આ ગુલામી જે મેં સ્વીકારી છે એ મને ખબર પડી કે હું કેદમાં છું. પછી મને આળસ નથી અને હું શ્રમ કરવા માંડ્યો સમજણ રૂપી. એ શ્રમ એનાથી હું બહાર જઈ શકું છું, આ ગુલામી તોડી શકીશ. તો કે આ રીતે મારે આ ગુલામી તોડવી છે. મારા કર્તાને માનવા. કેવા કરતા કીધું પાછું કે આટલું તો તને આ વસ્તુ ખાલી જીભમાં આપી દીધી. હવે એની પાછું આગળ કીધું કે આટલા સ્વાદો તને મેં આપ્યા, એનો તો ઉપયોગ હું કરીશ. કે ખાલી પેટ પૂરતું ભરણ પોષણ કરવું અને શરીરની પુષ્ટિ માટે જ નહીં ઉપયોગ કરતો. કે હવે કીધું ભરણ પોષણને સારું પ્રવૃત્તિ કરીએ છીએ તે નરિયા દેહને સારું જ પ્રયત્ન કરીને ભોગ લેવો નહીં. 324મું પાનું. ભરણ પોષણને સારું પ્રવૃત્તિ કરીએ છીએ. આ મેં કીધું ને 6 સ્વાદ 6 રીત. તે નરિયા દેહને સારું જ પ્રયત્ન કરીને ભોગ લેવો નહીં. આ સાંભળીને શ્રોતા કહે છે ત્યારે કેમ કરીએ? એ પાછો પ્રશ્ન કહે છે અમે આ બધું ખાઈ પીએ છીએ પણ તો ત્યારે અમે કઈ રીતે કરીએ? તો કયો કે તમે કહો છો તો ખરે કે આમ નહીં કરતા. એમ તો કે કરી કેમ? તો હવે પછી કે ત્યારે કેમ કરીએ? તે સિવાય તો દેહનો નિર્વાહ ચાલે એવું નથી. કે હવે તે વિશે કહું છું તે સાંભળો. કે આપણે જે પદાર્થ ફળ રસ આદિ આવી મળે, આપણે લાવીએ અથવા આવી મળે, તે સંત પ્રત્યક્ષ અવતાર મૂર્તિ પ્રતિમાદિકને પ્રથમ અર્પણ કરવું. આ બાહ્ય વસ્તુ છે. હવે અંદરની અલગ આવશે, બરાબર? આ બાહ્ય વસ્તુ લોકો જડની ઉપાસના વાળા છે એના માટે છે. પછી આગળ જતા એને સૂક્ષ્મ કરતા જઈશે. શરૂઆતમાં આમ કરો. છોકરાને પહેલા આપણે એમ કહીએ ભાઈ મમ ભૂ ભૂ એમ કહીએ, પછી તો વોટર ને પછી જલેબી ને કઈક બીજું આ ઘારી ની કે પછી એમાં ઘારીમાં પ્રકાર કે એવી રીતે આપણે એનું વર્ગીકરણ કરી. પહેલા બધું મમમાં આવી જતું, ભૂમાં બધું જ આવી જતું, પીવાનું બધું. એટલે એ રીતે કરીને એ 2 જ શબ્દમાં હતા. અહીંયા હવે ધીરે ધીરે પહેલા તો આ મમ ને ભૂ ભૂ કહે છે. કે શું કરવાનું? તે સંત પ્રત્યક્ષ અવતાર મૂર્તિ પ્રતિમાદિકને પ્રથમ સમર્પણ કરવું, જે આપણે ખાવા પીવાના હોય તે. પછી તે શેષ ઉચ્ચિષ્ટ તે મુખમાં ઘાલીને સ્પર્શેલું હોય તે, અથવા નજરે દેખાડેલું હોય તે, અથવા કાને સંભળાવેલું હોય તે. 3 પ્રકાર કીધા. એક એના મુખમાંથી તમે, પછી એને તમે દેખાડ્યું છે,
અને પછી ખાવ. પછી તમે એને કાને સંભળાવી દીધું છે તમારા માટે મેં આ બનાવ્યું છે, આ પ્રસાદ તમને હું ધરું છું, એમ કરીને ખાલી વાત કરીને સમજાવી. એવી 3 રીતે તમે એને તમે એઠું કરાવ્યું. એનું કાનથી એઠું કરાવ્યું, આંખથી એઠું કરાવ્યું અને મુખથી એઠું કરાવ્યું. અને એઠું જે થયેલું છે એ તમારે આરોગવાનું છે એમ કીધું. આનાથી શું થાય કે હા તો એ કે આ રીતે ઉચ્ચિષ્ટ તે મુખમાં ઘાલીને પરસેલું હોય તે, અથવા નજરે દેખાડેલું હોય તે, અથવા કાને સાંભળેલું હોય તેનું સેવન પ્રીતિપૂર્વક નિયમ અને નિષ્ઠા રાખીને અલમસ્ત ન થવાય તેવી રીતે ખાવું. આળસ ન આવી જાય, એટલું બધું વધારે ન ખવાઈ જાય કે પેટ તોડા થાય અને ઊંઘ આવવા મળે. આપણે ઉપાસનાની અંદર કરતાની જાગૃતિ ખોઈ બેહી, એને ખાવાનું ઝેર ચડી જાય, ખાવાનો નશો ચડી જાય, એટલું ન ખાવું અલમસ્ત. એટલે આવો નશો ન ચડવો જોઈએ ખાવાનો. પ્રસાદ છે તો પણ આમ કીધું, પ્રસાદ છે એનું આરોગેલું ખાઈ છે તો પણ કે તમારે અલમસ્ત તો થવાનું જ નથી, કે એની અંદર એટલું બધું ખાઈ નથી જવાનું, ન થવાય તેવી રીતે ખાવું. હવે અહીંયા આગળ કહે છે, હવે સૂક્ષ્મ ભાગ આવે છે. પછી આ પ્રસાદ રસના પ્રતાપે શું થાય છે? તત્વભાગના મુખ વિકાસ પામીને પોતાના પતિ ભણી ભક્ષણ કરવા સારું દોડશે. આનાથી શું થયું? ઓલું જે ક્રિયા હતી તો સ્થૂળ, પછી આનાથી શું થયું? પછી આ પ્રસાદ રસના પ્રતાપે, જે પ્રસાદ ખાધો એનો રસ, એના વડે તત્વભાગના મુખ વિકાસ પામશે. આપણે કેમ કઈક ખાવા જાય તો મોઢું કેમ ખુલી જાય, એમ તત્વભાગના મુખ છે કે તારું જેમ તું તને ઘારી ખાવા જા અને મોઢું બંધ રહેશે કે પાસે લાવે તો એની મેળે ખુલી જઈશ નહીં કે, એવી રીતે જયારે તું આ ખાવા જાય ત્યારે તત્વભાગ છે એ ભૂમિનું, જળ જળનું, અગ્નિ અગ્નિનું, વાયુ વાયુનું અને આકાશ આકાશના મુખ ખુલી જશે કે જો એની જે વાત છે કે એના મોઢા ખોલશે. તારું મોઢું ખાલી આ દેખાતું મોઢું નહીં ખુલે, તત્વભાગના મુખ ખુલી જશે કે વિકાસ પામીને પોતાના પતિ ભણી ભક્ષણ કરવા સારું દોડશે. પોતાના પતિ બાજુ ભક્ષણ કરવા દોડશે. હવે આ ભક્ષણ કેવા પ્રકારનું છે કે જે રીતે આ રસ અંદર ગયો એને ખાવા માટે અંદર 5 તત્વો તૈયાર છે. ભૂમિ પ્રકૃતિના જે તત્વો છે એ ભૂમિને ખાશે મુખથી, તો એ ભૂમિને ખાશે એટલે એના ગુદામાંથી હાડકા નીકળશે, એની અંદરથી માંસ નીકળશે, નાડી નીકળશે, એની અંદરથી ચામડી નીકળશે, એની અંદરથી વાળ નીકળશે એના ગુદામાંથી. કે એની ખાધું ને, હા, એ મુખ જે એનું ખુલ્યું એમાંથી એની ખાધું. કયો તત્વ? ભૂમિ તત્વનો જે ભાગ હતો. હવે એ જ રીતે જે જળ તત્વ હતો એની મુખ ખોલ્યું અને એની જળ તત્વનો ભાગ ખાધો એટલે એની 5 પ્રકૃતિ બની જશે. એમ અગ્નિ તત્વ એ અગ્નિ તત્વને ખાશે, એની 5 એટલે 25 પ્રકૃતિ તારી આ ખાસ એની અંદરથી તૈયાર થઈ જશે. કે જો તારું એકલું મુખ નથી ખુલતું કે તું ખાવા જશે, એમાં તત્વો 5 તત્વો એના મુખ ખોલીને જ બેઠેલા છે. કે તું નિશ્ચિત રાખજે કે તું એકલો ખાતો એવું નથી, કે આ તો સામૂહિક ભોજન છે, કે સમૂહ ભોજન કરીએ છીએ. ઓલા કે પણ હું એકલો ખાઉં છું તોય તું સમૂહ ભોજન કરે છે, કે સમૂહને પોષણ મળે છે. કયા? કે 25 પ્રકૃતિ એનું પોષણ થાય છે. કે જો આ રીતે કીધું તત્વભાગના મુખનો વિકાસ પામીને પોતાના પતિ ભણી ભક્ષણ કરવા સારું દોડશે. હવે આ 25 વસ્તુ એના પતિ બાજુ જશે. હવે એને કીધું જે મળ ભાગ તો ક્યાં થઈ ગયો, પણ જે સત્વ ભાગ છે એ ક્યાં ગયો? એનો મળ ભાગ તો આ બધા 25 પ્રકૃતિમાં વહી ગયો. તો કે જે 5 તત્વોનો એક સત્વ ભાગ નીકળ્યો. એ સત્વ ભાગે શું કર્યું? રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકા, હાડકામાંથી મજ્જા, મજ્જામાંથી શુક્રાણુ બનાવ્યો. એટલે અંકુર તૈયાર કર્યો. તો કે સત્વ ભાગમાંથી તારો અંકુર તૈયાર થશે. આ જે શુક્રાણુ છે એ સત્વ ભાગમાંથી, ઓલા તત્વ ભાગમાંથી તો પ્રકૃતિ તૈયાર થઈ ગઈ. બરાબર? તો કે આ સત્વ ભાગી કે જો ઉલટ ક્રિયા હું તને જે કહેવાનો છું એમાં થયું શું છે એની વાત કરું તો પતિ બાજુ જશે. તો અંકુર ક્યાં જાય છે? અંશ કોણ છે? એનો પતિ છે. આ બાજુ તો અંકુરો બધા જ છે એ ઉપર ચડશે અને ત્યાં આગળ ઝીણા આ અદ્રશ્ય અંકુરો બધા તૈયાર થશે ને એ ત્યાં અંશની અરે પાક છે. સમજાણું? અંશ એને પકાવશે. હવે જયારે આ રીતે અંકુરમાં તું આવી જશે કે ત્યારે બધા જ તત્વો એકમાં આવી ગયા છે. આ જે ઉલટ ક્રિયા થઈ ગઈ તત્વોની અને આજે આપણે જે સુધા
પીપાસા આકાંક્ષાની ઉલટ ક્રિયા થઈ ગઈ. એ ઉલટ ક્રિયાએ તું શુક્રાણુમાં પહોંચી ગયો, એટલે તારું સ્વરૂપ છે એ અંકુરમાં આવી ગયો અને અંકુર થઈ ગયો તું. આ અંકુરની જે દ્રષ્ટિ આવી છે એની સાથે અંકુરમાં જયારે તું જાય એટલે તરત ખબર પડશે કે આમાં જે અંકુરની અંદર જે ભૂમિ તત્વનો જે ભાગ હતો એ તો મૂળતા રૂપે છે અહીંયા આવી ગયો. હવે એ ત્યાં માંસ, હાડકા, ચામડી, નાડી એ રૂપે વાળ રૂપે નથી રહ્યો. તો કે અહીંયા જે અંકુરમાં ભૂમિ તત્વનો જે ભાગ છે એ કે નૂરતા રૂપે છે. જળ તત્વનો શુદ્ધ ભાગ છે એ કે અક્કલ રૂપે છે. એ કે અગ્નિ તત્વનો શુદ્ધ ભાગ છે એ સુરતા રૂપે છે. એ રીતે પછી વાયુ તત્વનો શુદ્ધ ભાગ છે એ આરત રૂપે છે અને ગત આકાશ તત્વનો ઐશ્વર્ય રૂપે છે. આ પાંચે વસ્તુ પાંચ તત્વની એના મુખ દ્વારા તે સૂક્ષ્મ મુખમાં લઈ ગયો. બોલો આ મુખ હતું તો હાવ જડ હતું, પછી પાંચ તત્વનું મુખ હતું, એ પાંચે તત્વનું પાછું અંકુરનું મુખ કરી નાખ્યું અને એ અંકુરનું જે મુખ હતું એનો અગ્રભાગ હતો એ ચેતનતા. એ ચૈતન્યતા છે એ તારા સ્વરૂપને પ્રાપ્ત કરાવી છે કે આ રીતે તારે ઉલટ ક્રિયા કરવાની છે કે આ એક જગ્યાએથી સુધા તૃષા આકાંક્ષાથી તારે ઉલટ ક્રિયા કરવાની છે કે આવી તને ઉલટ ક્રિયા જ્યારે આવડી જશે ત્યારે તું ભાગ્યશાળી હોય કે જેમાંથી આવ્યો છો એની સાથે તારો સંબંધ થશે ત્યારે તને હું આ ટેકનિક, આ પદ્ધતિ, આ હોશિયારી અને આ રીત તને શીખવાડી શીખે. તારી જે આ આરત થઈ મને ત્યાં પહોંચવું છે તો હું તને આ બધી જ વસ્તુ શીખવાડી શીખે, તને અંકુરમાં લઈ આવી શીખે. હવે આ કોઈ ક્રિયા છે એ વાસનાની નથી, આને કીધું ઉપાસના. જે તે કરી એ ક્રિયા વાસનાની છે. જગતની અંદર તને બધા સ્વાદોની અંદર જે ખાવા પીવા દોડતો હતો એ તો તારી વાસના હતી અને મેં તને જે અંકુરમાં આવવાની જે રીત શીખવાડી તો ઉપાસના છે. અને આ જ્યારે તું ચૈતન્યતામાં આવી ગયો ત્યારે અંશની વૃત્તિએ તને પકડ્યો અને ત્યારે શ્વાસથી તું ઉપર ગયો એટલે તું તારું જે સ્વરૂપ હતું અહંગ સ્વરૂપ થઈ ગયું. નિહંગમાંથી અહંગ સ્વરૂપ થઈ ગયું અને લિંગ વાસના નીચે રહી ગઈ અને અંકુર ઉપર ચડી ગઈ. જે અંકુર નીચે લિંગમાંથી આવતું હતું એ લિંગ વાસના નીચે રહી ગઈ, એને છોડીને તે ઉલટ ક્રિયા કરી એટલે અંકુર ઉપર રહી ગયું, તારું પોતાના સ્વરૂપે થઈ ગયું. આ જે રીત અહીં બતાવી છે, આ જે સૂક્ષ્મ વાત કરી, પેલી જે સ્થૂળમાંથી કેવી રીતે પરમ ગુરુ સૂક્ષ્મ ઉપર લઈ ગયા જુઓ તો ખરા. પેલા કીધું કે મુખ, પાંચ તત્વના મુખ, અંકુરના મુખ અને અંકુરમાંથી કેવી રીતે કે આખી રીત તો જોઈ કે આને કીધું કેટલી સરસ છે કે આ પદ્ધતિ કે મારી જોઈ કે જે રીતે તું અંકુરમાંથી ઉતરી આવ્યો છો એ જ રીતે હું તને અંકુરમાંથી અંશે કરી દેવાને માટે કેવી રીતે મારી રીત હાલે છે કે પદ્ધતિ હાલે છે. મેં આ બનાવ્યું તને પાછો આવવાનો રસ્તો પણ મેં મૂકેલો શીખ્યો. આ અંકુરની અંદર આ બાજુ આવવાનો રસ્તો મૂક્યો હતો એટલે તો ભાલ તિલક તને આપું છું અને એ જ અંકુરમાંથી તને પાછું વળવાનો તારી જે મૂળ સ્થિતિ છે અંશે થવાનો એ રસ્તો મેં એમાં જ મૂકેલો છે. તું બહાર ગમે એટલા ફાફા મારી છે કે એ બધી સીડીઓ કેની છે એ કે પૃથ્વીના ભૂલોકની સીડીઓ છે, ભૂલોકને એસ્કેલેટર છે, ભૂલોકના આ બધા દાદરાઓ છે કે એનાથી લિફ્ટ છે કે એનાથી તું ક્યારેય કે ચંદ્રલોક કે સૂર્યલોકમાં નહીં જઈએ. તો હું તને અંશે કરવાની વાત કરું છું, તો અંકુરમાં આવવાની વાત કરું છું, તો ભાલ તિલકની નિશાની છે ઈ સમજી કે તું આજ તને જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બાકીની બધી સીડીઓ ચડને ઉતર નહીં કે ક્યારેય પહોંચી નહીં શકે. હવે આને કીધું કે આ રીતે શું થશે. હા, દગરૂપ અંશનું દ્રષ્ટિરૂપ મુખ છે. હવે પાછો અંશે થઈ ગયો. એટલે અંકુરમાં કયું હતું એનું મુખ, અંકુરનું મુખ હતું ચૈતન્યતા. હવે અંશનું મુખ છે ચૈતન્યતા આવી ગયા પછી કીધું દગરૂપ અંશનું દ્રષ્ટિરૂપ મુખ છે. એ કઈ દ્રષ્ટિ છે એની પછી કીધું તે અંતર બાહ્ય દ્રષ્ટિ. અંતર અને બાહ્ય દ્રષ્ટિ બે બાજુ ગતિ કરે છે. ઈ દ્રષ્ટિ કે કોની? અંશની. આંખમાંથી ક્યાં પોગાડ્યા આપને? અંકુરની, અંકુરનીથી અંશની આંખે કે આ રીતે અંતર બાહ્ય દ્રષ્ટિ તેની ત્વચા હોય નિષ્કલંક છે એમ જાણવું. આની અંદર કોઈ કલંક નથી. આ જે છે એ નિષ્કલંક છે કે અને તમે જે કલંકિત ક્રિયા કરો છો એવું આ નથી. આને જો તમે સમજો તો નિષ્કલંક વસ્તુ છે. રૂપ અરૂપથી રહિત છે કે રૂપય નથી ને અરૂપય નથી, એનાથી રહિત છે. એ તારું સ્વરૂપ છે કે કેવું છે કે અલૌકિક. તારું જે સ્વરૂપ છે કેવું છે કે રૂપ અરૂપથી રહિત અલગ એ તારું સ્વરૂપ છે કે રૂપ અરૂપથી સ્વરૂપ ન્યારું છે કે અલગ છે કે રહિત છે કે એ અલૌકિક છે.
દિવ્ય દેહરૂપ પતિના સ્વરૂપની સન્મુખ સકલ તત્વના મુખ ચોતરફથી એકઠા થાય તે ત્યારે જ થાય કે જ્યારે આપણે પોતે નિર્મળ પ્રતીતિએ કરીએ ત્યારે થાય. આજે વાસનાની પ્રતીતિએ કરીએ ત્યારે ન થાય. કે નિર્મળ પ્રતીતિએ જ્યારે આ રીતે કરીએ ત્યારે જ બધા જ તત્વોના સકલ તત્વોના મુખ ચોર તરફથી એક થઈને અંકુરમાં આવી જાય. અત્યારે આખામાં ફેલાયા છે, જે અંકુરમાંથી જ આવે ને એ એકમાં આવી જશે. કે ત્યારે એક થઈ જશે. કે એનું બળ કેટલું છે ત્યારે થાય. આમ થાય ત્યાર પછી એકમુખી ક્રિયા સુલભ થવા મળે. આ તને થઈ જાય પછી તને આસાન થઈ જાય. જેમ સાયકલ આવડી ગઈ, જેમ ગાડી આવડી ગઈ, એમ સુલભ થઈ જાય આ ક્રિયા કે તને મળે. હવે તે અંશની દ્રષ્ટિનું ખાવું પીવું તે શું હશે? તે અંશની દ્રષ્ટિનું ખાવું પીવું શું હશે? કે આ બધું તો મેં કીધું. કે શું હશે? આ અંશની દ્રષ્ટિનું ખાનપાન હવે બરાબર સાંભળજો. કે આ અંશની દ્રષ્ટિનું ખાનપાન એ સકર્તાનું પરમપદ ભુક્તમાન કરે તે છે. કે સકર્તાનું પદ ભુક્તમાન, મારી પદ પ્રાપ્ત કરવું છે, એ ખાનપાન છે. કે કેવું છે? કે હવે એને દ્રષ્ટાંત આપશે. કે ભુક્તમાન કરે તે છે. જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તે કાયા, મન, જીવ, પ્રાણ સમેત પોતાના મુખનો યોગ પતિ સાથે મેળવે છે, તેમ તે જ પ્રકારે અંશનું મુખ જે સજાણ દ્રષ્ટિરૂપ તે કરતા ભણી સન્મુખ થાય એટલે સુધા તૃષાનું મહા અદ્ભુત ફળ પ્રાપ્ત થાય. પણ જે ખાનપાનના પદાર્થ આવીને મળે તે સમર્પણ કરીને ભુક્તમાન કરજો. તમે એકલા ભોગવી લેવાની ગણતરી નહીં રાખતા. કે એ સમર્પણ કરીને ભુક્તમાન કરજો. કે આ પ્રકારે સર્વજ્ઞ પરમ ગુરુ ઉપાસનાએ નિજ દ્રષ્ટિરૂપ મુખનો સનાતનને વિશે સંયોગ કરવો તે તો જે પ્રકારે વ્રેહવંતી કામિની પુરુષની સાથે અનુસરે છે તે પ્રકારે પોતે જ અર્પણ થાય ત્યારે જે સંયોગ થાય. આ કઈ કીધાથી ન થાય. પોતે જયારે એને અનુસરે છે ત્યારે દ્રષ્ટાંત આપ્યા. કામિની સ્ત્રી પોતાની પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સાથે, એમ આ અંશ છે. એ અંશ પત્ની જયારે સંપૂર્ણ બને અને અંશી સાથેની એકતા કરશે ત્યારે ઈ સંયોગે. બાકીના તપ કરશે તો ત્યાં તપ જશે, એ દુઃખી હશે. અહીંયા ઉપવાસ કરીને જે જશે એ આ પ્રેમથી પ્રેમમાં જવાનું છે, તો ત્યાં એને આનંદ અને પ્રેમ મળશે. બાકી બધું છોડે છે એ ત્યાં જઈને એ છોડવાની જ પ્રક્રિયા કરશે. એને પ્રેમ મળશે નહીં. પ્રેમ એને આગળ આવશે તો એને છોડી દેશે. ત્યાં તો આનંદ અને પ્રેમ એના કારણે તો ત્યાં રહેવાનું છે. કરતા એકતા કરવાની છે. એ આનંદ અને પ્રેમ અહીંયા એનો એક છાંટો પડ્યો ને એમાંથી આ બ્રહ્માંડ આખું આનંદ અને પ્રેમ ભોગવે છે. તો એ જે સમુદ્ર છે સઘનઘનનું, એ પ્રેમ કેવડો હશે એ તારે ભોગવવાનો છે. એ પ્રેમની હું તને વાત કરું, કલ્પના નથી. કે હા, એક છાંટાની અંદરથી આ બ્રહ્માંડ આખામાં પ્રેમ અને આનંદ અને ખુશી સુખ એ વ્યાપ્ત છે. એનો છાંટો એ સઘનઘન, એની અંદર તારે એકતા કરવાની, સઘનઘનને તારે છે એ ભોગવવાનું છે. કે આ ભોગ્ય જે તે જીભથી જે ભોગવાની જે પ્રક્રિયા કરી અહીંયા સુધી પહોંચાડવાની છે. અને આ જીભ છે એ તારી એની સાથે મેળવવાની છે, કરતા સાથે, કરતાની જીભ સાથે એક કરવાની છે. આ છે એની ખાનપાન. આ રીતે કે તારે આ ઉલટ ક્રિયા કરવી. કે કઈ કીધી? કે સુધા તૃષા આકાંક્ષા, સુધા પીપા આકાંક્ષાની આ. હવે એ કીધું કે આને કીધું કે આનું રૂપ શું છે? કે આની છે ચાસમી. આ ચાસમી તને કેમ લેતા આવડશે? ચાસમીનું રૂપ એટલું સૂક્ષ્મ છે, એટલું સૂક્ષ્મ છે કે એ વૃત્તિ સિવાય આવે એવું નથી. બધી ઉપાસનાઓ તો જડ શરીરની છે, નર નારીની છે. જડ હું ખાઉં છું એની છે. એ બધી જ જડ ઉપાસનાઓ છે. જીભ સાથે લિંગ અને યોની જોડાયેલા છે, કારણ કે એની કર્મેન્દ્રિય છે. અને એ જ સાથે છે એ કર્મેન્દ્રિય સહ જ્ઞાનેન્દ્રિય, અને એની સાથે આપણે જોડાવું. તો જ્યારે આ રીતે તારું જોડાશ ત્યારે તને આ બાજુના વ્રેહો, આ બાજુના કરેલા તપો, આ બાજુની કરેલી ઉપાસનાઓ એ બધી રદ થઈ જશે. અને છેલ્લે તો તારે અહીંયા જવું પડશે, કારણ કે તપને છોડવું પડે. તપથી તું જાય તો ત્યાં હજી તો ઈ આસના લઈને જાય શીખે, તો ત્યાં હજી તને તપની જ આકાંક્ષા રહે, એટલે તું ન્યાય તપી શીખે. પણ પ્રેમ અને આનંદ લઈને જાય તો તું પ્રેમ ને આનંદમાં જઈશ. ઉપાસના આ બાજુની લઈને જાય તો એ ઉપાસના ન્યા કરવાની તને ઈચ્છા રહી જશે. કે એ ચૂસણી રહી જશે. એ ચૂસણીઓ તને કેની રહેવી જોઈએ? માત્ર પ્રેમ અને આનંદ અને સુખની રહેવી જોઈએ. તો ઈ દ્રષ્ટિ છે તારે જવાનું છે. કે આ તું આ બાજુથી નથી, આ રીતે નથી જવાનું. કે કોઈ પણ પ્રકારની ઉપાસના કરીને તું જા તો એ ઉપાસનાની ચાસમી, એની ચૂસણી એ તને હારવાર આવશે. અને ત્યાં તું ઈ જ કરતો હશે. ત્યાગ તો ત્યાગ જ કરતો હશે.
નમન તો નમન જ કર્યા કરતો હોય તો આનંદ તું ક્યારે લઈ શીખે? આનંદથી આનંદ સુધીમાં પહોંચવાની જ ઉપાસના છે કે બીજી કોઈ ક્રિયા અહીંયા કામ કરતી નથી. આ તો અંકુરનો વિષય છે કે એટલે આ વાત કે કોઈની ખબર પડતી નથી કે આ રીતે કરીને જે મેં ઉપાસના કરી એ ઉપાસના મારી અંતર્વૃત્તિમાં થાય છે, જેથી બાહ્ય વૃત્તિમાં કોઈને ખબર પડતી નથી. એટલે આને કોણ નથી જાણતું કે સાથે રહે એ નથી જાણતા? નહીં, તારા શરીરની અંદર રહેલા દેવતાય તત્વો પણ એને નથી જાણતા. તારે અંદર આ જે તું ઉપાસના કરે છો વૃત્તિથી, તારા અંદરના દેવતાય તત્વો પણ નથી જાણતા, 3 ગુણ પણ નથી જાણતા, આદ્ય શક્તિને નિરંજનના અંશો અને પ્રણવના અંશો, શ્વાસ પણ નથી જાણી શકતો. એવી શ્વાસથી ઉપર જે છે એ ઉપાસના હવે તને આ રીતે થશે જો આ રીતે તું કરીશ તો. અને અહીં કીધું છે કે આ રીતે વ્રેહવંતી કામિની પતિવ્રતા સ્ત્રી ઈ જે રીતે કરે છે એવી રીતે હે અંશ તું આટલી તીવ્રતાથી, નકર સમય વયો જશે તારા હાથમાં, મનુષ્ય દેહ વયો જશે કાલ. કારણ કે આ તો થોડો સમય 5 મિનિટનો રોલ આપ્યો છે તને. આ ડાયરેક્ટર બહુ મોટો છે, એકવાર જો ફાવી ગયું ને તને તો બધા જ પિક્ચરોમાં એમાં જ તારે આવવાનું છે. એકવાર તું એકવાર એના થઈ તો જા. તું તારું રાખીશ, તારું બચાવીને રાખવું છે અને પૂર્ણ સમર્પણનો ભાવ નથી આવતો તો તું અટવાઈ જ જઈશ. આ સંસારની અંદર તો આ જ રહેવાનું છે. અંશને કહે છે તારે પૂર્ણ સમર્પણ કરવું, ક્યાંય પણ બાકી નહીં રહેવા દેતો. અને માયા એવી છે કે તને ઘડીકમાં અવસ્થાઓ બદલી નાખશે. સપનન સુસુપ્તિને આ તેને સમજવા જ નહીં દે વાત નહીં કે, એટલે ઠેઠ સુધી પહોંચવા નહીં દે. અંશને છે ને એ નડશે કે જ્યારે હું તને કહેતો હોઉં ત્યારે પૂર્ણ જાગ્રત રહી જાય કે, અને આ જાગ્રતથી જાજે કે એટલે ઉજાગ્રત થશે કે, નકર ઉજાગ્રત નહીં થઈ જાય. તને આ આટલા બધી અચત ગણ અને આ જે અવસ્થાઓ છે એ બધી તને ઢાળી દેશે અને તને સમજવા જ નહીં દે કે. અહીંથી બહાર જાય એટલે તરત માયા ચડી જશે, એ વિચારોમાં ચકડોળે ચડાઈ દેશે, કેટલાય કામો તને દેખાશે કે એને આવવા નહીં દેતા, એને પ્રવેશ નહીં કરવા દેતી. તું સમજજે આ વાત, એની સાથે એક થઈ જજે. ક્યાંય પણ આની સહેજ અહીંથી છૂટ્યા એટલે 24 કલાકની ઉપાસના છે મારી ઉપાસના કઈ ઘડી બે ઘડીની નથી કે હાજે મારતી ફેરવી લીધી, હવારમાં જાગીને પ્રાણાયામ કરી લીધા, થોડાક આસન કરી લીધા. મારી આવી ઉપાસના નથી. હું ખાઉં છું તો એની હારે ખાઉં છું, હું પીવું છું તો એની હારે પીવું છું. અરે હું હાલવા જાઉં છું તો એની હારે જાઉં છું, હું સંદાસ જાઉં છું તો એની હારે જાઉં છું. મને ઈ ક્યાં છોડ્યા? જેમ શ્વાસ નથી છોડતો એમ એની કરતા શ્વાસ કરતા ઈ નજીક છે મારી. એટલે મારે એની સાથે એકતા કરી, જે મારી સાથે નજીક છે અને જે મારો છે. હકીકત આવા જે અંશના અંશીની મારી ઉપાસના, એની ઉલટ ક્રિયા એ આખી અહીંયા સુધા તૃષા આકાંક્ષાની, સુધા પીપાસા આકાંક્ષાની પૂરી થઈ. કરુણા સાગર ભગવાન કી જય, કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ.